Hello students, very good morning. Today we are going to start with the unit number 3 of a company law. આજે આપણે કંપની લોના યુનિટ નંબર 3 ની શરૂઆત કરીએ છીએ. We have already finished up with the unit number 1, 2 and 4. આપણે ઓલરેડી યુનિટ નંબર 1 જોઈ લીધું છે, યુનિટ નંબર 2 જોઈ લીધું છે, યુનિટ નંબર 4 જોઈ લીધું છે. યુનિટ 1 માં આપણે જોયું છે ઇન્ટ્રોડક્શન ટુ ધ કંપનીઝ એક્ટ. યુનિટ 2 ની અંદર આપણે 3 ચેપ્ટર જોયા છે, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ ઓફ એસોસિએશન એન્ડ પ્રોસ્પેક્ટસ. આ 3 ચેપ્ટર આપણે જોયા છે. યુનિટ 4 ની અંદર આપણે 2 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા, ડિવિડન્ડ એન્ડ ઇન્ટરેસ્ટ આ પહેલું ચેપ્ટર છે, સેબી બીજું ચેપ્ટર છે. આ ચેપ્ટરનો લીથો તમને સર્ક્યુલેટ નથી થયો. તમારી પાસે જે લીથો છે એમાં 3 યુનિટ છે. આ યુનિટનો લીથો 2-3 દિવસની અંદર જ ડિવિડન્ડ અને ઇન્ટરેસ્ટ અને સેબીવાળો જે લીથો છે એ તમને 2-3 દિવસ વધીને મંડે સુધીમાં એની પીડીએફ તમારી પાસે આવી જશે આખી. એ પીડીએફ આવશે, એની અંદર ડિવિડન્ડ અને ઇન્ટરેસ્ટનું ચેપ્ટર આખું આવી જશે અને બીજું સેબીનું ચેપ્ટર આપી દઈશ તમને. ક્લિયર? એટલે તમારી લોકો પાસે લેટેસ્ટ બાય મંડે 1:30 વાગ્યા પહેલાં પીડીએફ આવી જશે. મંડે ટ્યુઝડેની આસપાસ તમારી પાસે યુનિટ 4નો લીથો તમારી પાસે નથી, ટેન્શન ન કરતા એની પીડીએફ તમને મળી જશે. પીડીએફ મળી જાય એટલે ફરી એકવાર વિડીયોઝ જોઈ લેવા માટે રિકમેન્ડ કરું છું. ઓર એલ્સ પહેલાં વિડીયો જોઈ લીધા છે, હવે તમને પીડીએફ આવે છે, એ મટીરિયલ તમે રીડ કરી લો, પછી કોઈ ક્વેરી હોય તો ફરી એકવાર વિડીયો જોઈ લેજો, બધી જ વસ્તુ સમજાઈ જશે. ધો ઇફ યુ હેવ એની ક્વેરી in any of the concept, then just give me a ring on the office number. ઓફિસ નંબર ઉપર મને કોલ કરજો, હું તમારા ડાઉટ્સ તમને સોલ્વ કરાવી દઈશ. ક્લિયર? ચલો, સો હવે આપણું આજનું સીએલનું આ વખતે લાસ્ટ યુનિટ, આ સિલેબસનું આપણું લાસ્ટ યુનિટ સીએલનું છે, એ છે યુનિટ નંબર 3. યુનિટ 3 મેં એટલે છેલ્લે લીધું કારણ કે આની અંદર તમારે સ્ટડી કરવાનું છે વેરિયસ એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટીઝ. એટલે કે કંપની ધારાના સંચાલન માટે અમુક સત્તાઓ નીમવામાં આવી છે કંપની ધારાની અંદર, એની વાત અહીંયા કરવાની છે કે કંપનીનું સંચાલન કરવા માટે અમુક સત્તાઓ કંપની ધારાની અંદર બનાવવામાં આવી છે, રચવામાં આવી છે, એની વાત કરવાની. Here in this unit we will talk about the certain authorities or the various authorities which are constituted for the administration and supervision and the control of the companies which are registered under the Companies Act 1956. કંપની ધારા 1956ની અંદર જે કંપનીની નોંધણી થઈ છે એ કંપનીનું કામ સુપરવાઇઝ કરવાનું, એના ઉપર નજર રાખવાની અને એના ઉપર અંકુશ રાખવા માટે અમુક સત્તાઓ ઘડવામાં આવી છે, રચવામાં આવી છે કંપની ધારાની અંદર. એની આજે આપણે વાત કરશું યુનિટ 3ની અંદર. ક્લિયર? સો ઘણી બધી કમિટીઓ એટલે કે ઘણી બધી એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટીઝ આની અંદર છે. અલગ અલગ એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટીઝ તમારે સ્ટડી કરવાની છે. હવે આ યુનિટની મેઇન ખાસિયત શું છે, મેઇન વસ્તુ શું છે આ યુનિટની અંદર, કે યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વર્કિંગ ઓફ ધ પર્ટિક્યુલર ઓથોરિટી. તમારે એ ઓથોરિટી શું કામ કરે છે ને એ ખાસ સમજવું જરૂરી છે. કારણ કે આની અંદર કોઈ થિયોરી પોર્શન છે નહીં, આ ચેપ્ટરની અંદર કોઈ બીજી થિયોરી છે નહીં. તમને જે વસ્તુ આપી છે એ જ વસ્તુ વાંચી, યાદ રાખી, ગોખી અને તમારે એ જ રીતના લખવાનું છે. સે ફોર એક્ઝામ્પલ, રજિસ્ટ્રાર હોય તો રજિસ્ટ્રારનું કામ જ એ છે ટુ ઓબ્ટેન ધ રજિસ્ટ્રેશન્સ ઓફ ધ કંપની અંડર ધ કંપનીઝ એક્ટ 1956 એન્ડ લુક આઉટ ધ ડે ટુ ડે અફેર્સ ઓફ ધ કંપની. રજિસ્ટ્રાર છે એનું કામ જ, કંપની રજિસ્ટ્રારનું કામ જ એ છે કે કંપનીની સ્થાપનાની નોંધણી કરવી અને કંપનીના રોજબરોજના જે વ્યવહારો છે એના ઉપર એને ચાંપતી નજર રાખવી. આ કામ જ રજિસ્ટ્રારનું છે. તો અહીંયા જે કામ આપેલું છે, અહીંયા જે એના પાવર્સ આપેલા છે, જે સત્તાઓ આપેલી છે, એ તમારે એ જ મુજબ યાદ રાખવાની છે અને પછી તમારે લખવાના છે.
આમાં બીજી કોઈ થિયોરી નથી વિચ યુ કેન નરેટ. આમાં કોઈ બીજું કોઈ થિયોરી નથી, બીજી કોઈ એવી થિયરી નથી જેને તમે વર્ણનાત્મક રીતના લખી શકો. ક્લિયર? એટલે આ વસ્તુ માટે તમે લિથોમાંથી રીડ કરો અને તમને જે લેક્ચર અહીંયા છે એ લેક્ચરની અંદર મેં જે લખ્યું છે એ તમારા લિથોમાંથી જ લખ્યું છે. તો શક્ય હોય તો લેક્ચરનું છે એ વાંચજો અને એ તમારી બુકમાં લખી નાખજો, તો ઇટ વુડ બી ક્વાઇટ ઇઝી ફોર યુ ટુ કીપ ઇન અ માઇન્ડ. લેક્ચરનો જે પીપીટી બનેલી છે એને ખાસ ધ્યાનમાં રાખજો. Let's start with the introduction of development of the company law administration in India. ચેપ્ટરનું નામ જ છે ડેવલપમેન્ટ ઓફ કંપની લો એડમિનિસ્ટ્રેશન્સ ઇન ઇન્ડિયા. એટલે કે કંપની ધારાના સંચાલનની અંદર કઈ કઈ રીતના ડેવલપમેન્ટ થયું એની અહીંયા ચર્ચા કરવામાં આવે છે. તો કે ફર્સ્ટ, કંપની લો એડમિનિસ્ટ્રેશન મીન્સ, કંપની લો એડમિનિસ્ટ્રેશનનો મતલબ શું છે? કંપની લો સંચાલન મતલબ શું છે? means to control and the supervise the proper follow and the compliance of the different provisions of a Companies Act 1956. કંપની ધારાની અંદર આ એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી શું કામ બનાવવામાં આવી છે? કંપની ધારાને બનાવવામાં આવ્યો છે એ કંપની ધારાનું પણ પાછું સંચાલન કરવામાં આવે છે. શું કામ એને? કે જોવા માટે ટુ એક્સરસાઇઝ ધ કંટ્રોલ એન્ડ સુપરવાઇઝ. તમારે શું કરવાનું છે? એન્ડ ટેક ધ પ્રોપર ફોલો એન્ડ ધ કમ્પ્લાયન્સ ઓફ ધ ડિફરન્ટ પ્રોવિઝન ઓફ ધ કંપનીઝ એક્ટ 1956. કંપની ધારા 1956ની અંદર જેટલી પણ કંપનીની નોંધણીઓ થઈ છે એ બધી જ કંપનીઓ કંપની ધારા 1956ની જોગવાઈને અનુસરે છે, એનું પાલન કરે છે કે નહીં, અને એની જે કોઈ પ્રવૃત્તિ છે એના ઉપર અંકુશ રાખવામાં આવે છે. એટલે ખાસ એ વસ્તુ જોવાની છે કે જેટલી પણ જોગવાઈ છે એ જોગવાઈને અનુસરીને જ કંપનીઓ ચાલે છે કે નહીં. કંપની ધારા 1956ની અંદર જેટલી પણ કંપનીની નોંધણી થઈ છે એ કંપની ધારા મુજબ જ ચાલે છે કે નહીં એ જોવાનું ખાસ કામ આ એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટીને છે. કારણ કે કંપનીઝ એક્ટની રચના થઈ ગઈ. They have enacted the Companies Act 1956. Court has enacted the Companies Act 1956. પાર્લામેન્ટમાંથી બિલ પાસ થઈ કંપની ધારા 1956 બનાવી ગયો. હવે કંપની ધારા મુજબ જ બધી કંપની ચાલે છે કે નહીં, કંપની ધારાની જોગવાઈને અનુસરે છે કે નહીં, એ પાછું જોવું પડશે. દે ટુ કીપ ધ વોચ ઓન ધ સેમ. એ લોકોએ એના ઉપર પાછી નજર રાખવી પડશે કે હરેક કંપનીઓ જેની નોંધણી કંપની ધારાની અંદર થઈ છે એ કંપની ધારા મુજબ ચાલે છે કે નહીં. વેધર દે આર સ્ટ્રિક્ટલી ફોલોઈંગ ધ કંપનીઝ એક્ટ ઓર નોટ, વેધર દે આર અંડરટેકિંગ ધ લીગલ એક્ટિવિટી ઓર નોટ. કંપની ધારાની અંદર જે કોઈ કંપનીની નોંધણી થઈ છે એ બધી જ કંપનીઓ જોગવાઈને અનુસરે છે કે નહીં, કંપની ધારાને અનુસરે છે કે નહીં, કંપની ધારામાં દર્શાવેલી હોય એવી જ પ્રવૃત્તિઓ હાથ ધરે છે કે નહીં, એ બધું તપાસવા માટે એના ઉપર નજર રાખવા માટે કંપની લો એડમિનિસ્ટ્રેશનની રચના કરવામાં આવેલી છે. કારણ કે કોર્ટ માટે અને ગવર્મેન્ટ માટે શક્ય નથી કે કંપની ધારો બધી કંપની અનુસરે છે કે નહીં જોવે. એટલે ગવર્મેન્ટ હેઝ એસ્ટાબ્લિશ્ડ ઓર કોન્સ્ટિટ્યુટ ધીસ પર્ટિક્યુલર ઓથોરિટી. ગવર્મેન્ટ માટે શક્ય નથી કે ગવર્મેન્ટ એના ઉપર નજર રાખે. એટલે ગવર્મેન્ટે એની બદલામાં શું બનાવી દીધું છે? ઓથોરિટીઝ. સે ફોર એક્ઝામ્પલ અહીંયા ગવર્મેન્ટ માટે શક્ય નથી કે ભાઈ ગવર્મેન્ટ તમામ પ્રકારના કાર્યવાહી કરે, ગવર્મેન્ટ બધી કાર્યવાહી કરે. એટલે ગવર્મેન્ટે શું કરી રાખ્યું છે? તે કહે કે ભાઈ ગવર્મેન્ટે બધી જ કાર્યવાહી પોતે સંભાળે એના માટે શક્ય નથી. એટલે કોર્ટ બનાવી ગવર્મેન્ટે જ, જજની અપોઇન્ટમેન્ટને બધું સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ જ કરશે. કોર્ટ બનાવી, ગવર્મેન્ટ ઓફિસીસ બનાવી, કારણ કે ગવર્મેન્ટ એકલા બધું મેનેજ ન કરી શકે. એટલે એની અંદરનું કામ કરવા માટે એના અલગ પાછા કમિટી રચી દીધી, જે કમિટી કામ કરે અને ફાઇનલી ખાલી ગવર્મેન્ટને રિપોર્ટિંગ કરે. ક્લિયર? સો લિસ્ટ ઓફ ધ એજન્સી એન્ડ ધ રૂલિંગ બોર્ડ આર ફોર્મ્ડ as under the supervision and the control of the compliance of the Companies Act 1956. કંપની ધારા 1956ને ધ્યાનમાં રાખીને અલગ અલગ કમિટીઓ રૂલિંગ બોર્ડ
સ્થાપવામાં આવ્યા છે. એ બધાનું કામ શું છે? ટુ કીપ અ ચેક ઓન ધ કંપનીઝ એક્ટ 1956. એ બધી જ બોડીઓ, બધી એજન્સી, રૂલિંગ બોર્ડનું કામ જ એ છે કે કંપની ધારા 1956ની જોગવાઈ અનુસરાય છે કે નહીં. જેટલી પણ કંપનીએ આ કાયદા હેઠળ નોંધણી કરાવેલી છે, બધી જ કંપનીઓ આ કાયદા મુજબ જ ચાલે છે કે નહીં એ જોવાનું છે. ફર્સ્ટ, એની અંદર કઈ કઈ મેઇન ઓથોરિટી છે? કંપની લો બોર્ડ, રિજનલ ડિરેક્ટર એન્ડ રજિસ્ટ્રાર ઓફ કંપની. આ 3 મેઇન ઓથોરિટી એની અંદર કે છે. પણ આ સિવાયની અન્ય ઘણી એની અંદર ઓથોરિટીઓ છે. ક્લિયર? શું કહે છે? આની થોડુંક હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આપેલું છે. આ કંપની લો એડમિનિસ્ટ્રેશનનું થોડુંક હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આપેલું છે, જે હું તમને વાંચીને સંભળાવું છું. ધ ફર્સ્ટ administrative law was formed in the 1956 called the Department of the Company Law Administration. સૌથી પહેલી કંપની ધારાની અંદર પહેલી જે એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી એસ્ટાબ્લિશ થઈ, સૌથી પહેલી જે સત્તાની સ્થાપના થઈ એને કહેવાય છે કંપની લો એડમિનિસ્ટ્રેશન. And to help such department, one advisory commission was formed. અને આ કંપની લો એડમિનિસ્ટ્રેશનને મદદ કરવા માટે કઈ કમિટી બનાવી? એડવાઇઝરી કમિશન. એડવાઇઝરી કમિશન, ધ નેમ ઇટસેલ્ફ સજેસ્ટ, એડવાઇઝરી એટલે સલાહકારી કમિટી. આ સલાહકારી કમિટી કોને સલાહ આપશે? કંપની લો એડમિનિસ્ટ્રેશનને. કંપની લો એડમિનિસ્ટ્રેશનને સલાહ આપવા માટે, સજેશન્સ આપવા માટે, હેલ્પ કરવા માટે એડવાઇઝરી કમિટીની સ્થાપના થઈ. For registration and the proper follow-up of the provision of the Companies Act 1956, Register of the Companies was formed. So અહીંયા યાદ રાખવાનું કે સૌથી પહેલા શેની સ્થાપના થઈ? કંપની લો એડમિનિસ્ટ્રેશન. કંપની લો એડમિનિસ્ટ્રેશનની સ્થાપના સૌથી પહેલાં થઈ 1956માં. એને મદદ કરવા માટે એક એડવાઇઝરી કમિટી બનાવી અને કંપની ધારાની અંદર બધી જ કંપનીઓની નોંધણી કરવા માટે અને બધી કંપનીઓ કંપની ધારા મુજબ ચાલે છે એ જોવા માટે રજિસ્ટ્રારની અપોઇન્ટમેન્ટ થઈ, રજિસ્ટ્રાર બન્યા. ક્લિયર? In 1963, the Company Law Board was formed to look after the administration of the company law in India. Company Law Board was distributed in a different regions of north, south, west and east. અહીંયા શું કહેવામાં આવ્યું કે કંપની લો બોર્ડની સ્થાપના થઈ 1963ની અંદર. કંપની લો બોર્ડે શું જોવાનું હતું? કંપની લો બોર્ડે કંપનીને જેટલા પણ પ્રોબ્લેમ્સ આવે, આપણે કેમ કોર્ટમાં શોર્ટ આઉટ થાય, એ અહીંયા કંપનીના હરેક ઇસ્યુઝ ક્યાં શોર્ટ આઉટ થાય? કંપની લો બોર્ડમાં, CLB કંપની લો બોર્ડમાં સોલ્વ થાય. ક્લિયર? કંપની લો બોર્ડની અંદર એ બધા પ્રોબ્લેમ્સ સોલ્વ થશે. એટલે કંપની લો બોર્ડનું કામ શું છે? ટુ લુક આફ્ટર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ કંપનીઝ. હવે કંપની લો બોર્ડ એકલું આખા ઇન્ડિયાની કંપનીને પહોંચી વળે નહીં, બધાના પ્રોબ્લેમ્સ લઈ અને સોર્ટ આઉટ કરે એ એના માટે શક્ય નથી. એટલે કંપની લો બોર્ડને 4 ભાગમાં વહેંચી દીધું: નોર્થ, સાઉથ, વેસ્ટ અને ઈસ્ટ. અને એ ચારેય ભાગની અંદર એટલે કે રિજિયન કરી નાખ્યા, અલગ અલગ ભાગ કરી નાખ્યા. અને એની અંદર એને રિસ્પેક્ટિવ રિજનલ ડિરેક્ટર RD રિજનલ ડિરેક્ટર અપોઇન્ટ કરી દીધા. તો સાઉથની જેટલી પણ મેટર છે એ સાઉથના રિજનલ ડિરેક્ટર જોશે, નોર્થની જેટલી બી મેટર છે એ નોર્થના રિજનલ ડિરેક્ટર જોશે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ક્લિયર? એ બધી દિશાઓ માટે પાછા એના ઉપર એને રિજનલ ડિરેક્ટરની અપોઇન્ટમેન્ટ કરી દીધી. તો એ રિજનલ ડિરેક્ટર છે એ પોતાના રિજનનું પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરશે. જો રિજનલ ડિરેક્ટરથી મેટર સોર્ટ આઉટ નહીં થાય તો આગળ કંપની લો બોર્ડમાં જશે, બાકી ડાયરેક્ટ કંપની લો બોર્ડમાં જશે નહીં. આપણે કેમ સુપ્રીમ કોર્ટ છે, બધા જ કેસીસ સુપ્રીમ કોર્ટમાં જ જતા હોત તો શક્ય થાય, સુપ્રીમ કોર્ટમાં જ ના. એટલે શું બનાવી નાખ્યું કે લોકલ જે કોઈ પ્રોબ્લેમ્સ છે સૌથી પહેલાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જાય. જો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સોર્ટ આઉટ થઈ જાય છે, જે ડિસ્ટ્રિક્ટ હોય, સે ફોર એક્ઝામ્પલ રાજકોટ ડિસ્ટ્રિક્ટ છે તો આપણને રાજકોટ ડિસ્ટ્રિક્ટ એટલે આજુબાજુના જે ગામડાઓ છે બધા એ બધાને રાજકોટ ડિસ્ટ્રિક્ટની ડિસ્ટ્રિક્ટ કોર્ટ મોચી બજારવાળી લાગુ પડે. ક્લિયર? અમદાવાદનું છે તો એને એ ડિસ્ટ્રિક્ટનું લાગુ પડે, કચ્છ ભુજ છે એને એની ડિસ્ટ્રિક્ટનું લાગુ પડે. ક્લિયર?
સો પહેલાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ આપી દીધી, પછી શું આપી દીધું, હાઈકોર્ટ આપી દીધું કે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આજુબાજુના તમે જેટલા પણ ડિસ્ટ્રિક્ટ છે બરાબર છે એના જે કોઈ ઇસ્યુઝ છે એ શોર્ટ આઉટ નથી થતા તો પછી હાઈકોર્ટમાં જશે, હાઈકોર્ટમાં એ બધા ઇસ્યુઝ ભેગા થશે, હાઈકોર્ટની અંદર શોર્ટ આઉટ કરવાની ટ્રાય કરાશે, જો હાઈકોર્ટમાં શોર્ટ આઉટ નહીં થાય તો જ એ ક્યાં જશે, સુપ્રીમ કોર્ટની અંદર જશે. ક્લિયર? એટલે અહીંયા શું કરી નાખ્યું કે કંપની લો બોર્ડની સ્થાપના થઈ. કંપની લો બોર્ડે શું કરવાનું છે કે ભાઈ જોવાનું છે કે બધી જ કંપનીઓ છે એ કંપની ધારાને અનુસરે છે કે કંપનીના જે કોઈ ઇસ્યુઝ છે એના સોલ્યુશન્સ લઈ આવવાનું છે. તો કંપની લો બોર્ડને 4 ભાગમાં વહેંચી દીધું, અલગ અલગ રિજનલમાં એને વહેંચી દીધું અને અલગ અલગ રિજનના એને રિજનલ ડિરેક્ટર્સ બનાવી દીધા. હવે રિજનલ ડિરેક્ટર લુક આફ્ટર ધ different regions working under the control and supervision of company law board. કંપની લો બોર્ડ છે એના અંડરમાં 4 રિજિયન કામ કરશે, એના 4 રિજિયન પાડી દીધા, આખા ઇન્ડિયાને 4 ભાગમાં વહેંચી દીધું, ચારેય ભાગને એક એક રિજનલ ડિરેક્ટર હેડ આપી દીધા. હવે રિજનલ ડિરેક્ટર છે એ જે તે રિજનનું કામ જોશે, સાઉથવાળા ડિરેક્ટર છે સાઉથનું કામ જોશે, ઈસ્ટવાળા ડિરેક્ટર છે ઈસ્ટનું કામ જોશે, નોર્થવાળા છે નોર્થનું કામ જોશે. સિમ્પલ એક્ઝામ્પલ, સપોઝ એક કોલેજ ચાલે છે, સે ફોર એક્ઝામ્પલ એબીસી કોલેજની અંદર એન્જિનિયરિંગ કોર્सेस થાય છે, એની અંદર મેનેજમેન્ટ કોર્सेस પણ થાય છે, એની અંદર ફેશન ડિઝાઇનિંગના કોર્सेस પણ થાય છે, એની અંદર બેચલર કોર્सेस પણ થાય છે, બીકોમ, બીબીએ, બીસીએ, એની અંદર સાયન્સ પણ થાય છે, એની અંદર હોમ સાયન્સ પણ થાય છે, એની અંદર આર્ટ્સ પણ થાય છે. તો એક જ વ્યક્તિ, એક જ પ્રિન્સિપલ્સ બધા ડિપાર્ટમેન્ટ જોઈ શકશે? કોલેજ તો એક જ કોલેજમાં આટલા બધા કોર્सेस ચાલે, પણ એક પ્રિન્સિપલ માટે શક્ય છે કે ઘડીકમાં એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જાય, ઘડીકમાં માસ્ટર્સ એમબીએ ડિપાર્ટમેન્ટમાં જાય, ઘડીકમાં બેચલર ડિપાર્ટમેન્ટમાં જાય, ઘડીકવાર ફેશન ડિઝાઇનિંગના ડિપાર્ટમેન્ટમાં જાય, ઘણીવાર મલ્ટીમીડિયા ડિપાર્ટમેન્ટમાં જાય? ના. તો એ બધા ડિપાર્ટમેન્ટ એની અંદર પડ્યા છે તો એન્જિનિયરિંગના અલગ પ્રિન્સિપલ આપી દેશે, એમબીએના પાછા અલગ ડીન આપી દેશે, મીડિયાનું ચાલે છે તો એને કમ્યુનિકેશન અને મીડિયાનો કોર્સ ચાલે છે એના અલગ ડિરેક્ટર હશે, હેડ અલગ હશે, એમબીએ ચાલે છે એના હેડ અલગ હશે, બધા હેડ અલગ અલગ થશે. હવે શું થશે કે એન્જિનિયરિંગનો કોઈ પણ ઇસ્યુ આવશે તો સૌથી પહેલાં કોની પાસે જશે? એના હેડ પાસે જશે. એના હેડથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો પછી એને પ્રિન્સિપલ સુધી જવાની જરૂર નથી. ક્લિયર? માસ્ટર્સવાળા છે એમબીએવાળા, એના પ્રોબ્લેમ્સ છે તો એના હેડ, એના ડીન છે એ શોર્ટ આઉટ કરશે, એનાથી નહીં થાય તો જ પ્રોબ્લેમ આગળ જશે. 100 પ્રોબ્લેમ હશે એમાંથી 2 પ્રોબ્લેમ જ ખાલી આગળ જશે, પણ પ્રિન્સિપલને ખાલી 2 પ્રોબ્લેમ સોલ્વ નથી કરવાના, એને એન્જિનિયરિંગના 2 પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે, કમ્યુનિકેશન અને મીડિયાનો કોર્સ ચાલે છે એના 3 પ્રોબ્લેમ એની પાસે એચઓડી લઈને આવ્યા છે એ સોલ્વ કરવાના છે, એમબીએ ચાલે છે એના 2 પ્રોબ્લેમ, એટલે એની પાસે તો નંબર ઓફ પ્રોબ્લેમ્સ થવાના જ છે. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં છે, કંપની લો બોર્ડની અંદર એને 4 ભાગ વહેંચી દીધા છે અને ચારેય ભાગમાં અલગ અલગ રિજનલ ડિરેક્ટર રાખી દીધા છે. ક્લિયર? નેક્સ્ટ, હવે પહેલી ઓથોરિટી, અહીંયાથી બધી ઓથોરિટી સ્ટાર્ટ થાય છે કંપનીઝ એક્ટની અંદર. એમાં ફર્સ્ટ ઓથોરિટી છે ડિપાર્ટમેન્ટ ઓફ કંપની અફેર્સ ઓર ધ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. શરૂઆતમાં એનું નામ હતું ડિપાર્ટમેન્ટ ઓફ કંપનીઝ અફેર્સ, પછી એનું નામ પડ્યું મિનિસ્ટ્રી ઓફ કંપનીઝ અફેર્સ. ક્લિયર? પહેલી ઓથોરિટી, પહેલી સત્તા MCA કરીને છે, મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સ, MCA. ક્લિયર? હવે એની અંદર આપણે જોઈએ, ધ ડિપાર્ટમેન્ટ ઓફ ધી કંપની અફેર્સ વોઝ રીનેમ્ડ. આ તમારે યાદ જ રાખવાનું છે કે એને નામ ક્યારે પડ્યું, એની સ્થાપના ક્યારે થઈ અને એનું કામ શું છે. આની અંદર ખાલી ને ખાલી તમારા બધી વસ્તુ યાદ જ રાખવાની છે ને લખવાની રહેશે. સો ડિપાર્ટમેન્ટ ઓફ ધી કંપની અફેર્સ વોઝ રીનેમ્ડ એઝ અ મિનિસ્ટ્રી ઓફ ધી કંપની અફેર્સ ડેટેડ 27th May 2004. 27th May 2004ની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ ધી કંપની અફેર્સ કયા નામે, નવા નામે ઓળખવાનું ચાલુ થયું? મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સથી. ક્લિયર? મિનિસ્ટ્રી ઓફ ધ કંપની અફેર્સ વોઝ ફર્ધર રીનેમ્ડ એઝ અ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સ છે અને ફરીવાર 2007માં નવું નામ મળ્યું મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. અત્યારે આનું એક્ઝિસ્ટિંગ નામ એ જ છે મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સ. ક્લિયર? ધ ફોકસ ઓફ મિનિસ્ટ્રીઝ વર્કિંગ ઇઝ ટુ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ કંપનીઝ and also has increasingly acquired an all the inclusive role of addressing the widespread functions.
અત્યારે એમસીએનું કામ શું છે તો કે એમસીએનું કામ સૌથી પહેલું શું છે તો કે ટુ લુક આફ્ટર ધ વર્કિંગ ઓફ ધી એડમિનિસ્ટ્રેશન ઓફ ધી કંપનીના સંચાલન ઉપર નજર રાખવાની છે, કંપનીના સંચાલનને જોતું રહેવાનું છે. ક્લિયર? જોતું રહેવાનું છે કે બધી જ કંપનીઓ કંપની ધારાને અનુસરીને કામ કરે છે કે નહીં, અને એ સિવાયના અન્ય એના ઘણા બધા ફંક્શનો છે. મિનિસ્ટ્રી ઓફ ધ કોર્પોરેટ અફેર્સ ઇઝ નોટ ઓનલી administering the Companies Act, but apart from the Companies Act, it administers the so many other act. એવું નથી કે એમસીએ છે ખાલી ને ખાલી કંપની ધારા 1956 છે એનું જ સંચાલન કરે છે. એ સિવાયના અન્ય કેટલા પણ ધારાઓ છે એનું સંચાલન કોણ કરે છે? એમસીએ કરે છે. The Ministry of the Corporate Affairs also administer the following act and rules. એ સિવાય કંપની ધારા 1956નું તો સંચાલન કરે જ છે. એ તો જોવે જ છે કે ભાઈ જેટલી પણ કંપનીઓ કંપની ધારા 1956ની અંદર રજિસ્ટર થઈ છે, જેની નોંધણીઓ થઈ છે, એ બધી જ કંપનીઓ કંપની ધારાની જોગવાઈને અનુસરી અને કાર્યવાહી કરે છે કે નહીં, એ તો જોવે જ છે. સો કંપની ધારા 1956નું તો સંચાલન કરે છે, એ સિવાય અન્ય કયા કાયદાઓનું સંચાલન એના હેઠળ છે એ જોવાની વાત છે. કોસ્ટ એન્ડ ધ વર્ક અકાઉન્ટ એક્ટ, ICWA તમે કહો છો. ક્લિયર? સીએ જેવો જ કોર્સ છે, પણ સીએની અંદર અકાઉન્ટ્સ આવે છે, જ્યારે ICWAની અંદર કોસ્ટ અકાઉન્ટિંગ. ક્લિયર? બધી એની પડતર કિંમત ને એ બધી જે કિંમતો કેલ્ક્યુલેટ કરીને જે એ અકાઉન્ટ કરો ને કોસ્ટ અકાઉન્ટિંગ, એની અંદર આ કોર્સ થાય છે. કોસ્ટ અકાઉન્ટિંગનો કોર્સ છે ICWA. ક્લિયર? સો ઓલ્સો લુક આફ્ટર ધ એક્ટ ઓફ ધી કોસ્ટ અકાઉન્ટિંગ, કોસ્ટ એન્ડ ધ વર્ક અકાઉન્ટન્ટ, ICWA. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ, એને પણ આજ એમસીએ એના ઉપર ઓથોરિટી છે. CS એક્ટ, કોર્પોરેટ સેક્રેટરી એક્ટ, પાર્ટનરશિપ એક્ટ, સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ. સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ, સોસાયટી એટલે મંડળી, સહકારી મંડળીનો કાયદો પણ એ જ જોવે છે. કંપનીઝ એક્ટ, એ તો આપણને ખબર જ છે, કંપની ધારો 1956 તો જોવે જ છે. અને કોમ્પિટિશન એક્ટ, હરીફાઈનો કાયદો, જેમાં આપણે MRTP કહીએ છીએ, મોનોપોલિસ્ટિક ટ્રેડ રિસ્ટ્રિક્ટિવ પોલિસીસ. ક્લિયર? ઇજારાશાહીની વાત કરીએ છીએ, ઇજારાશાહીનો કાયદો, હરીફાઈનો કાયદો પણ એ જ જોવે છે. અધર રૂલ્સ લાઇક, એ સિવાયના અન્ય કયા કાયદાઓને જોવે છે, કયા નિયમોની અંદર એની ચાપતી નજર છે, કયા નિયમોને કંટ્રોલ કરે છે, કયા નિયમો ઉપર એનો અંકુશ છે. કમ્પ્લાયન્સ રૂલ્સ, કમ્પ્લાયન્સ રૂલ્સનો મતલબ છે આ જેટલા પણ કાયદાઓ આપણે જોયા એ કાયદાઓને બધા જોગવાઈ છે એ અનુસરાય છે કે નહીં. જોગવાઈની અંદર કોઈ વસ્તુનું વાયોલેશન, તો કોઈ પણ જોગવાઈનું વાયોલેશન, કોઈ પણ જોગવાઈનું ઉલ્લંઘન તો કોઈ કરતા નથી ને, એ જોવાનું છે. ક્લિયર? ઓડિટ રૂલ્સ, કંપની લો બોર્ડ, એની કાર્યવાહી પણ આની અંદર જોવામાં આવે છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, કોર્ટ ઓફ લિક્વિડેશન રૂલ, લિક્વિડેશન એટલે વિસર્જન, વિસર્જનને કોઈ પણ કોર્ટની વિસર્જનની ઓર્ડર હોય કે વિસર્જનની પ્રવૃત્તિ હોય એના ઉપર પણ નજર રાખે છે. ડિપોઝિટ રૂલ, જો કોઈ કંપનીએ કોઈ ડિપોઝિટ શેર હોલ્ડર્સ પાસેથી મંગાવેલી છે તો એનું. ડિસ્ટ્રક્શન ઓફ ધ રેકોર્ડ રૂલ, ડિસ્ટ્રક્શન ઓફ ધ રેકોર્ડ રૂલનો મતલબ શું છે? વર્ષ 1956થી અત્યાર સુધીના તમામ રેકોર્ડ કંપનીઓના મેન્ટેન કરવામાં આવશે નહીં. તો કેટલા રેકોર્ડ મેન્ટેન થાય? અમુક વર્ષે, જેમ કે 10 વર્ષે, 15 વર્ષે એ રેકોર્ડને ડિસ્ટ્રોય કરી દેવામાં આવે છે, એ રેકોર્ડને નાશ કરી દેવામાં આવે છે. ક્લિયર? 15 વર્ષ થઈ જાય એટલે એ રેકોર્ડને નાશ કરી દેવામાં આવે છે. તો કેટલા રેકોર્ડ ડિસ્ટ્રોય પાછા કરી દીધા એનો પણ એક રેકોર્ડ રાખવો પડશે. ક્લિયર? જનરલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફ્રેમ્ડ અંડર ધ રૂફ ઓફ કંપનીઝ એક્ટ 1956 અને ઇન્વેસ્ટર રૂલ્સ, આ બધા નિયમોને પણ એ જ જોવે છે, એનું સંચાલન પણ એ જ કરે છે. એની અંદર કોઈ પણ ચેન્જીસ કરવા છે, અમેન્ડમેન્ટ્સ કરવા છે, બદલાવ લેવા છે તો પણ એ જ કરે છે એમસીએ. નાઉ ધ સબ્જેક્ટ ઓફ એમસીએ. એડમિનિસ્ટ્રેશન ઓફ ધ કંપનીઝ એક્ટ, એ તો આપણને ખબર જ છે, કંપની ધારાનું સંચાલન કરે છે. એડમિનિસ્ટ્રેશન ઓફ ધ કંપની ડોનેશન ઓફ અ નેશનલ ફંડ, કંપનીને કોઈ પણ ગવર્મેન્ટે કે કોઈ બીજા ડોનેશન્સ મળ્યા છે અને નેશનલ ફંડમાંથી કોઈ ડોનેશન્સ કંપનીને મળ્યું છે તો એ ફંડનું સંચાલન પણ કોણ કરશે? એમસીએ કરશે. ઓલ ધ મેટર્સ રિલેટેડ ટુ ધ કોમ્પિટિશન્સ પોલિસી
રેસિડ્યુઅલ વર્ક ઇફ એની અંડર ધ મોનોપોલિસ્ટિક એન્ડ રેસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ એક્ટ. હરીફાઈનો કાયદો અને એ સિવાય ઇજારાશાહીનો જે કાયદો છે એની પણ મેટર્સ બધી છે એ કોણ શોર્ટ આઉટ કરશે? MCA. મેટર રિલેટેડ ટુ ધ સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન. તમને લોકોને ખબર હોય તો સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન છે એની આપણે વાત કંપનીઝ એક્ટ 2013ના અમેન્ડમેન્ટ્સમાં જોઈ હતી. સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસર. ક્લિયર? સો કોઈ પણ કંપનીની અંદર કોઈ ફ્રોડ થયા છે એનું ઇન્વેસ્ટિગેશન્સ પણ એ જોશે. ક્લિયર? મેટર રિલેટેડ ટુ કંપની લો બોર્ડ. કંપની લો બોર્ડને લગતી કોઈ મેટર હશે તો એમાં એને હેલ્પ કરશે. મેટર રિલેટેડ ટુ ધ LLP લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. LLPનું ગુજરાતી થશે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી. ક્લિયર? મેટર રિલેટેડ ટુ ધ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. હજી એનું નેશનલ કંપની લોનો ટ્રિબ્યુનલનો મતલબ છે કોર્ટ. એ હજી ફૂલ ફ્લેજ ચાલુ થયું નથી, એટલે હજી બધી મેટરો ટ્રિબ્યુનલની જગ્યાએ કંપની લો બોર્ડમાં જ જાય છે, કાં તો હાઈકોર્ટની અંદર જાય છે. જો કંપની લો બોર્ડ એને શોર્ટ આઉટ નથી કરી શકતું તો મેટર ક્યાં છેલ્લે જાય છે? હાઈકોર્ટની અંદર. ક્લિયર? મેટર રિલેટેડ ટુ ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોર્પોરેટ અફેર્સ. ક્લિયર? આ બધું જ તમારે યાદ રાખીને આ જ PPTમાં જેમ લખ્યું છે એમ લિસ્ટ આઉટ કરીને લખવાનું જ છે. એમાં કશું જ બીજું તમારે વિચારવાનું નથી કે આમાં બીજું શું લખવું. જે આપ્યું છે એ જ વસ્તુ યાદ રાખી ગોખી અને તમારે લખવાની છે. ગમે એ રીતના તમારે યાદ રાખવાની છે. એટલે જ મેં આ યુનિટ સૌથી છેલ્લે લીધેલું છે, કારણ કે આ યુનિટમાં તમારે ગોખણપટ્ટી જ કરવાની છે. યુ હેવ ટુ લિટરલી મગ અપ ધ યુનિટ. તમારે આ યુનિટ મગબ જ કરવાનું છે. એમાં જે આપેલું છે તમારે એઝ ઇટ ઇઝ ફોર્મમાં લખવાનું છે, એમાં કોઈ ચેન્જીસ લઈ આવવા નથી. એટલે જ આ યુનિટ મેં સૌથી છેલ્લું લીધું છે. ક્લિયર? નાઉ ધ ઓર્ગેનાઇઝેશનલ સેટઅપ ઓફ MCA. ઓર્ગેનાઇઝેશનલ સેટઅપ એટલે કે સંચાલકીય રચના એની વાત કરવામાં આવે છે. ક્લિયર? MCA ઇઝ હેવિંગ ધ 3-tier ઓર્ગેનાઇઝેશનલ સેટઅપ. 3-tier ઓર્ગેનાઇઝેશનલ સેટઅપનો મતલબ શું છે? ઇટ હેઝ 3 લેયર્સ, 3 હાયરાર્કી. 3 અલગ અલગ. કેમ તમે મેનેજમેન્ટમાં ભણી ગયા ટોપ લેવલ, મિડલ લેવલ અને બોટમ લેવલ? તો એવી જ રીતના આની 3-tier ઓર્ગેનાઇઝેશનલ સેટઅપ છે. 3 લેવલ ઉપર સેટઅપ છે. એમાં ફર્સ્ટ Secretariat with its attached office at New Delhi. સેક્રેટરીની ઓફિસ ન્યૂ દિલ્હીમાં છે. રિજનલ ડિરેક્ટર્સ આપણે વાત કરી હતી ને CLBની અંદર 4 રિજન અને રિજનલ ડિરેક્ટર એટ મુંબઈ, કલકત્તા, ચેન્નઈ અને નોઈડા. રજિસ્ટ્રાર ઓફ અ કંપનીઝ ઇન અ સ્ટેટ. હવે એનો મતલબ શું છે? રજિસ્ટ્રાર ઇન અ કંપની ઇન અ સ્ટેટ એ અત્યારે ખાલી ને ખાલી બહુ જ બ્રીફમાં ટૂંકાણમાં સમજી દઉં છું, કારણ કે રજિસ્ટ્રારનો જ્યારે જે ટોપિક આવશે ત્યારે હું તમને વસ્તુ ડિટેલથી સમજાવીશ. ક્લિયર? જેમ MCA કેમ છે એમ આખો રજિસ્ટ્રારનો પણ એક ટોપિક છે. એટલે કે રિજનલ ડિરેક્ટર 4 રિજનના છે, એની અંદર સાઉથ, નોર્થ, વેસ્ટ અને ઈસ્ટ આ 4ની અંદર 4 રિજનલ ડિરેક્ટર. હવે એ સાઉથની અંદર કેટલાય પાછા સ્ટેટ આવતા હશે, જેમ કે તમિલનાડુ એ સ્ટેટ અલગ છે, કર્ણાટક પાછું અલગ સ્ટેટ છે. તેવી રીતના ઘણા બધા સ્ટેટ આવતા હશે. તો એ એક સ્ટેટની અંદર સપોઝ સાઉથ રિજન છે એની અંદર 10 સ્ટેટ આવે છે, રાજ્યો 10 રાજ્યો આવે છે. તો 10ના રજિસ્ટર અલગ અલગ હશે. એક સ્ટેટમાં એક રજિસ્ટ્રાર હોય. તો રિજનલ ડિરેક્ટરની અંદર કંપની લો બોર્ડની અંદર 4 રિજન અને 4 રિજિયનની અંદર સાઉથની અંદર સપોઝ 10 સ્ટેટ આવે છે તો કેટલા રજિસ્ટ્રાર હશે? 10 સ્ટેટના અલગ અલગ 10 રજિસ્ટ્રાર. ક્લિયર? સો ઓફિશિયલ લિક્વિડેટર અટેચ ટુ ધ હાઈકોર્ટ. જ્યારે પણ કંપનીનું વિસર્જન કરવું છે, ઓફિશિયલ લિક્વિડેટર એટલે કે લિક્વિડેટર હુ આર અપોઇન્ટેડ ટુ લિક્વિડેટ ધ કંપની. લિક્વિડેટ કરવું એટલે વિસર્જન કરવું. કંપનીના વિસર્જન માટે જે ઓફિસરની અપોઇન્ટમેન્ટ થાય છે એને કહેવામાં આવે છે ઓફિશિયલ લિક્વિડેટર. અને એ ઓફિશિયલ લિક્વિડેટરની અપોઇન્ટમેન્ટ કોણ કરશે? હાઈકોર્ટ. ક્લિયર? સો અહીંયા શું કરવાનું છે કે MCAની અંદર પાછું કેટલી 3 લેયર્સ છે, 3 લેયર છે MCAની અંદર. કોણ કોણ છે? તે કે એક સેક્રેટરી આવશે, રિજનલ ડિરેક્ટર આવશે, રજિસ્ટ્રાર આવશે અને
ઓફિશિયલ લિક્વિડેટર આવશે. ક્લિયર? આ 4 જણા અંદર છે એનું સંચાલન પાછું MCA કરવાનું છે. ટુ લુક આફ્ટર ધ એક્ટિવિટી ઓફ રજિસ્ટ્રાર, ટુ લુક આફ્ટર ધ એક્ટિવિટીઝ ઓફ ઓફિશિયલ લિક્વિડેટર્સ. આ બધાની પ્રવૃત્તિનું પાછું ધ્યાન એને રાખવાનું છે. ધ 4 રિજનલ ડિરેક્ટર આર ઇન્ચાર્જ ઓફ ધ રિસ્પેક્ટિવ રિજન. જે આપણે વાત થઈ એવી રીતના 4 રિજનલ ડિરેક્ટર હશે એ રિસ્પેક્ટિવ અલગ અલગ રિજનની અંદર હશે. સુપરવાઇઝ ધ વર્કિંગ ઓફ ધ ઓફિસ ઓફ ધ રજિસ્ટ્રાર ઓફ ધ કંપનીઝ એન્ડ ઓફિશિયલ લિક્વિડેટર્સ વર્કિંગ ઇન ધેર રિસ્પેક્ટિવ જ્યુરિસ્ડિક્શન. જ્યુરિસ્ડિક્શન એટલે એરિયા. સાઉથના રિજનલ ડિરેક્ટર હોય તો એ કોનું જોશે કાર્યવાહી? સાઉથ ઝોનની અંદર જેટલા પણ રજિસ્ટ્રાર હશે એ અને ઓફિશિયલ લિક્વિડેટર હશે એની કાર્યવાહી ઉપર પાછા સાઉથના ડિરેક્ટર નજર રાખશે. They also have to maintain the liaison. Liaison એટલે communications. ક્લિયર? પત્ર વ્યવહાર, લાઇઝન કરવું, એકબીજાનો સંદેશો પહોંચાડવો અને લાઇઝનિંગ કહે છે. હું સપોઝ તમારો મેસેજ સરને પહોંચાડું છું તો આઈ એમ ડુઈંગ ધ લાઇઝનિંગ. તમારી પાસેથી મેં વસ્તુ સાંભળી અને તમારી વસ્તુ મેં સરને પ્રેઝન્ટ કરી, સરનો જવાબ સરે મને જવાબ આપ્યો, હું જવાબ તમને આપું છું. લાઇઝન. ક્લિયર? સો દે ઓલ્સો હેવ ટુ મેન્ટેન ધ લાઇઝન વિથ ધ રિસ્પેક્ટિવ સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. એટલે કે એ લોકો શું કરશે? MCA સેન્ટ્રલ ગવર્મેન્ટ જે કાંઈ કમ્યુનિકેશન કરશે એ કોના સુધી પહોંચાડશે? સ્ટેટ ગવર્મેન્ટ, અને સ્ટેટ ગવર્મેન્ટનું સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઇન અ મેટર રિલેટેડ ટુ ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ કંપનીઝ એક્ટ 1956. ગવર્મેન્ટ વચ્ચે પણ લાઇઝન બનશે, લાઇઝનિંગ કરશે. શેની મેટર રિલેટેડ? ખાલી ને ખાલી કંપનીઝ એક્ટ 1956 રિલેટેડ. ક્લિયર? સો આજે આપણે સૌથી મોટો ટોપિક કમ્પ્લીટ કર્યો છે MCA. ક્લિયર? આજે આપણે કેવડો મોટો ટોપિક પૂરો કર્યો છે? MCA અને ઇન્ટ્રોડક્શન ટુ ધ કંપની. એક સૌથી મોટો ટોપિક આ છે બધા જની અંદર. ક્લિયર? સો આજે આપણે કમ્પ્લીટ કર્યું છે MCA. આવતીકાલથી આપણે નવો ટોપિક લેશું CLB, કંપની લો બોર્ડ. આવતીકાલે આપણે કદાચ 2 ઓથોરિટીઝ પણ કરી શકશું. આજે નહીં કરી શકીએ કારણ કે આજે તમારા માટે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડાયજેસ્ટ નાઉ. હવે મને એવું લાગે છે કે તમને હું વધારે ટાઈમ આપીશ તો હવે તમે લોકો વધારે ડાયજેસ્ટ કરી શકશો નહીં વસ્તુ. ક્લિયર? હા, પણ આ ચેપ્ટર થોડુંક યુનિક ચેપ્ટર છે એટલા માટે હું ફરીથી બધી સ્લાઇડ્સ રિપીટ કરું છું. થોડોક ટાઈમ આપું છું તમને જેથી કરીને તમે સ્લાઇડ્સનું એક કામ કરજો, ફોટો પાડી લેજો, સ્ક્રીનશોટ સ્લાઇડ્સના લઈ લેજો. પછી શું કરજો? સ્લાઇડ્સના સ્ક્રીનશોટ્સ લઈ લેજો, રાખી દેજો સ્ક્રીનશોટ્સ લઈને. પછી એ સ્ક્રીનશોટ્સ ટર્ન બાય ટર્ન ઓપન કરજો, એમાંથી રીડ કરતા જાજો અને એ વસ્તુ પાછી તમારા લીથોની અંદર અંડરલાઇન કરતા જજો. એટલે જ્યારે વાંચવા બેસો ત્યારે તમને યાદ રહે કે તમારે આટલું ખાસ વાંચવાનું છે. આ અંડરલાઇન કરેલા પોઈન્ટ જ મેઇન વાંચવાના છે. એટલે ખાલી એટલું જ વાંચી જશો તો પણ તમે એક્ઝામમાં લખી શકશો. ક્લિયર? સો સ્ટાર્ટ કરું છું સ્લાઇડ્સ. ક્લિયર? એટલે તમે એ વસ્તુ જોતા રહેજો. થોડીક વાર રાખીશ એટલે તમે સ્ક્રીનશોટ લઈ શકશો. બધી સ્લાઇડ્સનો એવી રીતના સ્ક્રીનશોટ્સ લેતા જાજો અને છેલ્લે તમારી બુકમાં ટીકમાં કરતા જાજો. આ યુનિટને ભેગું કરતા નહીં. લેક્ચરે ટાઈમ ટુ ટાઈમ સાંભળતા રહેજો. 4-5 લેક્ચરનું જ કામ છે. લેક્ચર પણ ટાઈમ ટુ ટાઈમ સાંભળતા રહેજો અને સ્ક્રીનશોટ પાડી ટાઈમ ટુ ટાઈમ જેટલું ચાલ્યું એટલું જ વાંચી અને ટીક માર્ક કરતા જજો. તો જ આ ચેપ્ટર પૂરું થશે તમારાથી. સ્ક્રીનશોટ લઈ લેજો સ્લાઇડ્સનો.
બસ જો અહીંયા સુધી આપણે MCA સુધી કર્યું છે. નેક્સ્ટ સેશન્સમાં આપણે નવી ઓથોરિટી લેશું, કંપની લો બોર્ડ અને રિજનલ ડિરેક્ટર. કદાચ આ બંને વસ્તુ આપણે એકી સાથે આવતા લેક્ચરમાં નેક્સ્ટ સેશન્સમાં આવતીકાલે જે મારો સેશન્સ છે એમાં કમ્પ્લીટ કરી લેશું. એટલે કાલે પણ તમને આવી જ રીતના સ્લાઇડ્સ આપીશ સ્ક્રીનશોટ લેવા માટે. ક્લિયર? સો થેન્ક યુ સો મચ for the sessions, but again I am repeating the same thing students, please be careful about the same thing. આ યુનિટ થોડુંક અલગ છે, ડિફરન્ટ છે, યુનિક છે. આમાં તમારે ડે ટુ ડે લેક્ચર સાંભળી લેવા પડશે, વાંચી લેવા પડશે, ટીકમાં કરી લેવું પડશે. આ યુનિટમાં કોઈ કન્સેપ્ટ સમજી લ્યો અને તમારે જાતે લખો એવું બહુ જ ઓછું છે. જે વસ્તુ ફેક્ટ્સ એન્ડ ફિગર આપેલું છે, જે વસ્તુ છે એ આપેલી છે એ જ તમારે વાંચી યાદ રાખી અને એક્ઝામ્સમાં લખવાની રહેશે. સો બી કેરફુલ અબાઉટ ધીસ યુનિટ. યુનિટ છે નાનું પણ થોડુંક ટ્રિકી યુનિટ છે, થોડુંક કોમ્પ્લિકેટેડ છે. એટલા માટે કહું છું બહુ જ કેરફુલી અને ધ્યાનથી આ યુનિટ સમજજો, સાંભળજો અને લખજો. એક્ઝામમાં લખવામાં પણ આમાં ખૂબ ધ્યાન રાખજો. એટલે જ જો એવું હોય તો હું તમને જ્યારે આ લેક્ચર્સ પતે, બધા સબ્જેક્ટ સિલેબસ પતે પછી તમને કહીશ પણ ખરા કે કેવી રીતના બધું રીડ કરવાનું. ત્યારે આ યુનિટનું હંમેશા છેલ્લી પ્રાયોરિટી આપું. બધું વંચાઈ જાય છેલ્લે આ યુનિટ વાંચજો. ક્લિયર? થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન્સ. નેક્સ્ટ સેશન્સમાં આપણે શરૂ કરીએ પહેલાં ચોક્કસથી આ વસ્તુ લખી લેજો અને ટીકમાર્ક કરી લેજો અને વાંચી લેજો. ક્લિયર? બધું ભેગું થશે તો પછી પોસિબલ થશે નહીં. થેન્ક યુ સો મચ.